સુરત શહેરમાં હાઈ પ્રોફાઇલ લાઈફ જીવવા માટે પૈસા કમાવાની લાલચે એક યુવક ગુનાના માર્ગે ચડ્યો હતો। મહારાષ્ટ્રથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ લાવીને સુરતના વિવિધ વિસ્તારોમાં તેનું વેચાણ કરી જીવનની મોજ મસ્તી કરવા ઈચ્છતો સુફિયાન ઉર્ફે શિબુ નામના શખ્સને શહેરની એસઓજી ટીમે રંગે હાથ ઝડપી પાડ્યો છે। આરોપી પાસેથી કુલ 13,30,000થી વધુનો મુદ્દામાલ સાથે ડ્રગ્સ, મોબાઈલ અને બાઇક જપ્ત કરવામાં આવ્યું છે। શિબુ હુસેન શેખ મૂળ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના બાજીપુરાનો રહેવાસી છે અને હાલ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહે છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે શિબુને હાઈ પ્રોફાઇલ લાઈફ જીવવી હતી। મોંઘી કાર, સારા કપડાં, પાર્ટી લાઈફ અને ઇમ્પ્રેસિવ ઇમેજ બનાવવા માટે તેણે ઝડપી કમાણી જોઈતી હતી, જેથી તેણે ડ્રગ્સના ગેરકાયદેસર ધંધામાં પગ મૂક્યો હતો। શિબુના મહારાષ્ટ્રના એક અજાણ્યા વ્યક્તિ પાસેથી એમડી ડ્રગ્સ મંગાવતો હતો અને સુરતના અવાવરૂ વિસ્તારોમાં ટાર્ગેટેડ રીતે તેનું વેચાણ કરતો હતો। શિબુ પોતાની હોન્ડા મોપેડ લઈને શહેરમાં ડ્રગ્સ સપ્લાય માટે સતત ફરતો રહેતો હતો। પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે તેને જહાંગીરપુરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો। પોલીસે શિબુ પાસેથી કુલ 129.58 ગ્રામ પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ જેની કિંમત 12,95,800 રૂપિયા છે, એક મોબાઈલ ફોન જેની કિંમત 20,000 રૂપિયા અને સ્પ્લેન્ડર બાઇક જેની કિંમત 15,000 રૂપિયા મળી કુલ 13,30,800નો મુદ્દામાલ કબજે કર્યો છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરતની વિવિધ બ્રાન્ચો દ્વારા એનડીપીએસની વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહી છે, જેમાં ગઈકાલે સુરત એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારા, પીએસઆઈ સરવૈયા અને હેડ કોન્સ્ટેબલ ઇમ્તિયાઝભાઈ અને જગદીશભાઈને મળેલી બાતમી આધારે જહાંગીરપુરા વિસ્તારમાં સરનમ રેસિડેન્સી પાસે સ્વસ્તિક રોડ પરથી બાતમી આધારે એક સુફિયાન ઉર્ફે શિબુ હુસેન શેખ જે જહાંગીરપુરાનો રહેવાસી છે એ મોટરસાઇકલ ઉપર એને પકડી પાડતા એની અંગઝડતીમાંથી 130 ગ્રામ અંદાજે 13 લાખ જેટલાનો મુદ્દામાલનું એમડી પ્રતિબંધિત ડ્રગ્સ મળી આવ્યું હતું। એની પાસેથી મોબાઈલ, બાઇક મળી કુલ 13,30,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે। આ સુફિયાન શિબુ શેખ છે નોટરિયસ હિસ્ટ્રી સીટર છે। અગાઉ 2022ના એનડીપીએસના કેસોમાં અને સતત પ્રોહિબિશનના કેસોમાં 21થી 25 સુધીના બીજા 5 પ્રોહિબિશનના કેસોમાં પણ એની ધરપકડ થઈ ચૂકી છે। આ માલ ક્યાંથી લાવ્યો હતો, ક્યાં આપવાનો હતો એ બાબતે તપાસ કરતા એને જે આગળ આપવાનો હતો એ મોહમ્મદ રિઝવાન ઉર્ફે ઉસ્તાદ અબ્દુલ કાદર બોમ્બેવાલાને આ એમડી ડ્રગ્સ આપવાનો હતો અને ક્યાંથી લાવ્યો હતો એ બાબતે તપાસ ચાલી રહી છે। શિબુ માત્ર પ્રથમ વખત ગુનામાં પકડાયો હોય તેવી વાત નથી। તે અગાઉ પણ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં એનડીપીએસ અને પ્રોહિબિશન કાયદા હેઠળ 6 અલગ અલગ ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે। શિબુ તરફથી ડ્રગ્સ મંગાવનાર વ્યક્તિ તરીકે રિઝવાન ઉર્ફે ઉત્સાદનું નામ બહાર આવ્યું છે, જે હાલ ફરાર છે। આ ઉપરાંત એમડીનો જથ્થો પૂરો પાડનાર મહારાષ્ટ્રના એક અજાણ્યા શખ્સની પણ પોલીસે શોધખોળ કરી રહી છે।